જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ તમારો જે 17 એમાં આર્થિક સમસ્યાઓ અને પડકારો પૈકીની બે મુખ્ય સમસ્યા ગરીબી અને બેરોજગારી એની અંદર આપણે ગરીબીની વાત છે ભાગ 4 ની અંદર પૂરી કરી, જે અંતર્ગત આપણે ગરીબીને લગતા વિવિધ મુદ્દાઓની છે આપણે ચર્ચા કરી। એ અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેને આપણે બીપીએલ કહીએ છીએ, આ ઉપરાંત ગરીબીનું માપન, ઉપરાંત ભારતની અંદર પ્રવર્તતી ગરીબીના જે આંકડાઓ છે એને રિલેટેડ વાત છે કરી। આ ઉપરાંત શા માટે ગરીબી છે ઉદ્ભવે છે એના કારણોની વિગતવાર છે ચર્ચા કરી। ત્યાર પછી ગરીબી નિવારણની જે સરકાર દ્વારા જુદી જુદી વ્યૂહરચનાઓ બનાવવામાં આવે છે, એ વ્યૂહરચના અંતર્ગત જુદી જુદી યોજનાઓ છે એ ગરીબી નાબૂદી માટે અમલમાં છે મૂકવામાં આવે છે, એની વિવિધ સ્તરે આપણે ચર્ચા છે કરી। ત્યાર પછી ગરીબી નિવારણ કાર્યક્રમ, જેને આપણે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ, તેનું શોર્ટ ફોર્મ છે પીએપી છે, પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, ઇટ મીન્સ પીએપી ની ચર્ચા છે આપણે ગયા પીરિયડની અંદર કરી। એની અંદર ગરીબી નાબૂદી માટેની જે ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે એ યોજનાઓનો ઉપર છલ્લો આપણે અભ્યાસ છે એ કર્યો। ત્યાર પછી આજનો જે ટોપિક છે એની અંદર બેરોજગારી, જેને આપણે અંગ્રેજીની અંદર અનએમ્પ્લોયમેન્ટ કહીએ છીએ। અનએમ્પ્લોયમેન્ટ એટલે સાદી ભાષાની અંદર કહીએ તો જે વ્યક્તિ 15 થી 60 વર્ષનો છે અને કામ કરવા ઈચ્છે છે, એને કામ નથી મળતું, એને સાદી ભાષાની અંદર બેરોજગારી કે અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે। આ ઉપરાંત બેરોજગારીનો અર્થ, બેરોજગારીના મુખ્ય જે સ્વરૂપો છે એની ચર્ચા, સ્વરૂપો અથવા તો એને આપણે પ્રકાર પણ કહી શકીએ કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો અથવા તો પ્રકારો। ત્યાર પછી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, એટલે કે ભારતની અંદર હાલમાં કેટલી બેરોજગારી પ્રવર્તે છે એને રિલેટેડ આંકડા આ પોઈન્ટની અંદર આપણે જોવાના છે। આ ઉપરાંત બેરોજગારી ઘટાડવાના ઉપાયો કે એવા કયા પગલાં સરકાર દ્વારા કરવામાં આવે કે જેથી બેરોજગારી છે એને ઘટાડી શકાય, એની ચર્ચા છે આજે આપણે કરવાની છે। તો આપણે ચર્ચા કરીએ બેરોજગારી માટે, તો જોઈએ કે ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા છે એ બેરોજગારી છે। ભારત છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે, ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાળું નાણું, આતંકવાદ, નક્સલવાદ, આવી ઘણી બધી સમસ્યાઓની અંદર આ બેરોજગારી અને ગરીબી છે એ મુખ્ય આર્થિક સમસ્યાઓ છે। બેરોજગારીના કારણે ગરીબી છે એ ઉદ્ભવે છે। એની નીચે અંડરલાઈન કરો કે બેરોજગારી છે એ શા માટે ઉદ્ભવે છે, તો કે ભારતની અંદર પ્રવર્તતી ગરીબીને કારણે બેરોજગારી છે એ ઉદ્ભવે છે। આ સમસ્યા એટલે કે બેરોજગારી જે સમસ્યા છે એ લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે। એ એટલી બધી ઊંડે, એના મૂળિયા એટલા બધા ઊંડે છે કે એ નજીકના ભવિષ્યની અંદર બેરોજગારીને ઘટાડવાનો કોઈ ચાન્સ છે દેખાતો નથી, એટલા એના મૂળિયા છે એ ઊંડા પ્રવર્તે છે। વિશ્વના મોટા ભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર છે
થઈ રહ્યા છે. બેરોજગારીની જે સમસ્યા છે એ માત્ર ભારતની જ સમસ્યા નથી, પણ દુનિયાના મોટા ભાગના વિકાસશીલ દેશો છે એ આ બેરોજગારીની સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે. ત્યાર પછી બેરોજગારીનો અર્થ, જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. બેરોજગારી કોને કહેવાય? તો કે જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી લઈને 60 વર્ષ સુધીની હોય, જે બજારની અંદર પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય, છતાં પણ કામની શોધમાં હોય, છતાં પણ જેને કામ ન મળે, તો એવા વ્યક્તિને બેકાર અથવા બેરોજગાર છે એ કહેવામાં આવે છે. આવી સામૂહિક પરિસ્થિતિ એટલે કે એક કરતા વધારે લોકો આવી પરિસ્થિતિનો સામનો કરે એને બેરોજગારી છે એ કહેવામાં આવે છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે, તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી છે એ કહે છે. પણ જે વ્યક્તિને કામ કરવું છે છતાં પણ કામ નથી મળતું અને ફરજિયાત બેરોજગારી ભોગવે છે, તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે, અથવા તો એને સાચી બેરોજગારી કહેવામાં આવે છે. ઘણા લોકો એવા હોય કે એને કંઈ કામ જ ન કરવું હોય, જેને કામ કરવું હોય પણ કામ ન મળતું હોય સાચા અર્થની અંદર, એને બેકાર કહેવામાં આવે. પણ ઘણા લોકો એવા હોય કે એને કામ ન કરવું હોય એટલે એ કામ પોતે જ નહીં, એટલે એને બેરોજગાર છે, ભીખ માંગે. તો એ વ્યક્તિ છે એને બેરોજગાર ન કહેવાય, પણ કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, લાયકાત હોય, છતાં પણ કામ ન મેળવે એવા વ્યક્તિને બેકાર કહેવાય. અને આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતા વધુ વેતન માંગે, એટલે દાખલા તરીકે આપણે અત્યારે રોજની મજૂરી કામના 200 રૂપિયા ચાલતા હોય અને હું એમ કહું કે 500 રૂપિયા આપો અને મને કામ ન મળે, તો એ બેરોજગાર હું ન ગણાવ. શું કામ? તો કે બજારની અંદર મજૂરીના વેતન દર છે એ કેટલા ચાલે છે? તો કે 200 રૂપિયા કે 300 રૂપિયા ચાલે છે. તો 300 રૂપિયાના હું 500 રૂપિયા માંગુ તો મને કોઈ કામે ન લઈ જાય, તો એ બેકારી ગણાય નહીં. પણ 300 રૂપિયામાં કામે છે કયો જ હોય એ વધારે યોગ્ય છે. તો પ્રવર્તમાન બજારના વેતન દર કરતા વધુ વેતન માંગે, 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ કે વૃદ્ધ હોય, આળસુ અથવા તો ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. એટલે કે પ્રવર્તમાન વેતન દર કરતાં વધારે વેતન દરની માગણી કરવી, 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અથવા તો 14 વર્ષનો હોય કે 60 કરતાં વધારે વર્ષનો હોય અને બેરોજગાર હોય, તો એને બેકાર ન ગણાય. આ ઉપરાંત અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય અથવા તો ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં પણ કામ કરવાની વૃત્તિ કે જેની તૈયારી ન હોય, એ પણ બેકાર ન ગણાય. ત્યાર પછીનો જે પોઈન્ટ છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો અથવા તો એને પ્રકારો પણ કહી શકીએ. એમાં જોઈએ તો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો નીચે મુજબના જોવા મળે છે. ભારતના અર્થતંત્રની અંદર બેરોજગારીના જે પ્રકારો છે એ
જુદી જુદી જાતના જોવા મળે છે. એમાં પહેલું છે ઋતુગત બેરોજગારી, એટલે કે ઋતુ બદલાય એમ બેરોજગાર થાય. એનું સાદું હું તમને એક્ઝામ્પલ આપું. તમે આ રોડ ઉપર તમે જાઓ, આપણે આ જે મેઇન રોડ છે એની ઉપર તમે જોજો કે જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે ઓલા ફિરકી પાવાના અને પતંગના એની દુકાનો બની જાય, પણ જેવી ઉત્તરાયણ જાય એટલે એ બધું બંધ થઈ જાય. એટલે એ બધા શું થઈ જાય? બેરોજગાર થઈ જાય. દિવાળી આવે એટલે ત્યાં ફટાકડાના સ્ટોલ થઈ જાય, અને જેવી દિવાળી જાય એટલે એ બધું બંધ થઈ જાય. તો આવી જે બેરોજગારી છે અને કેવી કહેવાય? સિઝનલ અથવા તો ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેકારી તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ છે મેં તમને વાત કરી એમાં તો છે કે સાથે કૃષિ ક્ષેત્રની અંદર પણ આવી બેરોજગારી જોવા મળે છે. વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ઘણા ખેડૂતો છે માત્ર ચોમાસા પૂરતો જ એ ખેતીમાંથી પાક છે લેતા હોય છે. બાકીના 4 કે 5 મહિના છે એ બેરોજગાર રહે છે. તો આવી જે બેકારી છે એને ઋતુગત બેરોજગારી અથવા તો મોસમી બેરોજગારી છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી. એમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે. તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને એ નવી ટેકનોલોજીનો એક કારીગરને ઉપયોગ કરતા આવડે નહીં અને એ બેરોજગાર થાય તો એવી જે બેરોજગારી છે એને ઘર્ષણજન્ય બેરોજગારી છે એ કહેવાય. ત્યાર પછીનો જે ત્રીજો પોઈન્ટ છે માળખાગત બેરોજગારી. એમાં ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. પછાત અને રૂઢિચુસ્ત હોવું એટલે શું? તો કે રૂઢિચુસ્ત હોવું એટલે કે ઝડપથી નવી ટેકનોલોજી અથવા તો નવી પદ્ધતિઓનો સ્વીકાર ન કરવો અને પરંપરાગત પદ્ધતિઓને વળગી રહેવું એને રૂઢિચુસ્તતા કહેવામાં આવે છે. એટલે ભારતીય અર્થતંત્ર છે કેવું છે? પછાત છે અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી છે એ જોવા મળે છે. માળખાગત બેરોજગારી એટલે શું? તો કે પછાતપણું અને રૂઢિચુસ્તતાને કારણે માળખાકીય સુવિધાનો અભાવ રહે અને એનાથી જે બેરોજગારી અર્થતંત્રની અંદર પ્રવેશે તો એવી બેરોજગારીને માળખાગત બેરોજગારી છે એ કહેવામાં આવે છે. ત્યાર પછીની જે ચોથી છે પ્રચ્છન્ન બેકારી અથવા તો છુપી બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ પ્રચ્છન્ન બેકારી એટલે કે કોઈ કામ ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે છતાં પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડે નહીં તો આ વધારાના જે શ્રમિક છે એને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. છુપી બેરોજગાર એટલે શું? કે કોઈ એક કામ કરવા માટે 2 વ્યક્તિની જરૂર હોય, 2 વ્યક્તિથી એ કામ એટલી જ કલાકની અંદર અને એટલી જ ઝડપથી પૂર્ણ થઈ શકે એમ હોય છતાં પણ એ કામની અંદર 4 જણા કામ કરતા હોય તો એમાંથી જે 2 જણા છે એ વધારાના છે છતાં પણ એમાં કશો જ ફેર પડવાનો નથી તો એ જે 2 વધારે શ્રમિકો છે એ છુપા અથવા તો પ્રચ્છન્ન બેકાર છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી પાંચમું જે પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. એની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
લોકડાઉનની અંદર જોયું કે સરકારે છે એ બધા ઉદ્યોગ ધંધા ચાલુ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એટલે શું થયું તો કે બધા ઉદ્યોગ ધંધા છે એ લાંબા કે ટૂંકા ગાળા માટે બંધ થઈ ગયા. અમુક ઔદ્યોગિક એકમો છે એ શરૂ છે, અમુક ઔદ્યોગિક એકમો છે એ હજી પણ બંધ છે. તો લાંબા કે ટૂંકા ગાળા માટે કોઈ પરિવર્તન થવાથી એ બંધ થાય અથવા તો એમાં કઈ ચેન્જીસ થાય, ફેરફાર થાય અને વ્યક્તિ છે એ બેરોજગાર બને તો એને ઔદ્યોગિક બેરોજગારી છે કહેવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહી શકાય કે બજારની અંદર વ્યક્તિના જે કોઈ વસ્તુ છે વાપરવાની અંદર ફેરફાર થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે અત્યારે ટીવી ને એ બધાનો જમાનો છે, તો હવે રેડિયો છે એ કોઈ ખરીદે નહીં. હું રેડિયાનું ઉત્પાદન કરવા માંડું તો એ કોઈ રીતે ચાલે જ નહીં, તો એ બેરોજગારી જ કહેવાય ને. તો એવી ઔદ્યોગિક બેરોજગારી. ત્યાર પછીની જે વાત છે છઠ્ઠી, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય એટલે કે 10 પાસ હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર છે કહેવામાં આવે છે. એવો વ્યક્તિ કે જેને ઓછામાં ઓછું માધ્યમિક સ્તર સુધી એટલે કે ધોરણ 10 સુધી એને શિક્ષણ છે મેળવવું હોય છતાં પણ એને કામ ધંધો ન મળતો હોય તો એવા વ્યક્તિને શિક્ષિત બેરોજગારી છે કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અથવા તો એના આંકડા. ભારતમાં આ પોઈન્ટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. તો ખાસ આ છે તમે કંઠસ્થ કરવાની ટ્રાય છે એ સારામાં સારા લેવલે કરજો. એમાં જોઈએ તો કે ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ છે એ અલગ અલગ છે. ભારતની અંદર ઘણા બધા રાજ્યો આવેલા છે અને એ રાજ્યોવાર બેરોજગારીની જે પરિસ્થિતિ છે એ જુદી જુદી છે. એમાં રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચુઓની નોંધણી કરાવવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ છે કાઢવો મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ બેરોજગાર હોય તો એને આવી રોજગાર કચેરીની અંદર પોતાનું નામ છે એ નોંધાવવું જોઈએ. પણ ભારતની અંદર જે આવા યુવાનો છે એ પોતે રોજગાર કચેરીની અંદર નામ નોંધાવવામાં ઉદાસીનતા સેવતા હોવાને કારણે આ બેરોજગારીના સાચા આંકડાઓ કે પ્રમાણ છે એ કાઢી શકાતું નથી. એટલે સાચો આંકડો છે એ સામે આવી શકતો નથી. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSS ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ છે આવે છે. છતાં પણ એ સાચા આંકડા સામે આવી શકતા નથી. છતાં પણ ભારતનું જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે આ ઉપરાંત નેશનલ સેમ્પલ સર્વે NSS છે એના આધારે બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ છે એ આપણને આછો પાતળો છે આવી શકે છે. એમાં 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. એટલે કે 116 મિલિયન લોકો છે 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે રોજગારની શોધમાં હતા, એને રોજગાર નહોતો મળતો. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. એમાં 2011 ની અંદર 116 મિલિયન જે કુલ બેરોજગાર હતા એમાંથી 32 મિલિયન લોકો કેવા હતા? 32 લાખ લોકો કેવા હતા? તો કે અશિક્ષિત હતા અથવા તો અભણ હતા. જ્યારે 84 મિલિયન લોકો એટલે કે 84 લાખ લોકો છે કેવા હતા? તો કે એ શિક્ષિત હતા. એને માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ છે મેળવેલું હોવા છતાં પણ એની પાસે રોજગાર ધંધો છે તો નહીં. જેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે તેવા અંદાજે 4.70 કરોડ લોકો છે એ બેકાર હતા. જેની ઉંમર છે
15 થી 24 વર્ષની છે અને એવા 4.70 કરોડ લોકો કેવા હતા? બેરોજગાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14 માં બેરોજગારીનો દર છે એ 5.4% જોવા છે એ મળ્યો હતો. 2013-14 ની અંદર આ લેબર બ્યુરોનો જે સર્વે છે એ અંતર્ગત બેરોજગારીનો દર છે ભારતની અંદર 5.4% જેવો જોવા મળ્યો હતો. એટલે કે 1054 લોકો છે કેવા હતા? બેરોજગાર હતા. અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ બેરોજગાર હતી. ભારતની અંદર એ દર 54 નો હતો અને ગુજરાતની અંદર 1012 લોકો છે એ કેવા હતા? બેરોજગાર હતા. એની નીચે અંડરલાઈન કરજો. ભારતમાં 2009-10 માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4%, જ્યારે ગ્રામ વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% છે એ બેરોજગાર હતી. 2009-10 ની અંદર લેબર બ્યુરોના સર્વે મુજબ શહેરી વિસ્તારની અંદર 34 વ્યક્તિઓ 1034 વ્યક્તિઓ બેરોજગાર હતી, જ્યારે ગ્રામ વિસ્તારની અંદર 1016 વ્યક્તિઓ છે બેરોજગાર હતી. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. આ બેરોજગારીનું શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ છે સૌથી વધારે ક્યાં જોવા મળ્યું હતું? ગામડા કરતા શહેરોની અંદર વધારે જોવા મળ્યું હતું. 2013 માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. 2013 ની અંદર 1077 સ્ત્રીઓ એવી હતી કે જે બેરોજગાર હતી. ભારતમાં સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ છે એ વધુ ઊંચું છે એ જોવા મળ્યું હતું. ભારતની અંદર સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ છે બાકીના રાજ્યો કરતાં ખૂબ જ ઊંચું છે જોવા મળ્યું હતું. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું છે રહ્યું છે. તો એની સામે આ હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, કર્ણાટક છે, ચંદીગઢ છે અને ગુજરાતની અંદર બેરોજગારીનું પ્રમાણ છે કેવું હતું? નીચું જોવા છે મળ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. ગુજરાતની અંદર બીજા રાજ્યો કરતા પરિસ્થિતિ છે એ હજુ સારી છે. ગુજરાતની અંદર રોજગારીની તકો છે બીજા રાજ્યો કરતા વધારે સારી છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો છે એ યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે એ ભારતમાં છે. એની નીચે અંડરલાઈન કરો. એટલે કે વિશ્વમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા છે ક્યાં છે? ભારતની અંદર છે કે જેની ઉંમર છે 35 વર્ષ કરતા નીચી છે. વિશ્વની અંદર એનો હિસ્સો છે, એનું પ્રમાણ છે કેટલા ટકા છે? 66% છે. તો એ આપણા માટે સારી બાબત છે. ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ તરીકે મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના ભરવા સ્વરૂપને બદલવું પડશે. ભારત છે ને જો મહાસત્તા બનવું હોય, યુવાઓનો દેશ તરીકે મહાસત્તા તરીકે સ્થાપિત થવું હોય તો આ બેરોજગારીની જે સમસ્યા છે એની સામે ઝડપથી આકરા નિર્ણયો કરીને એની સામે લડવું પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ,
ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવાની નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર છે બેસવું પડે, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી પરિસ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો છે એ બેરોજગારીની સમસ્યા પાછળ રહેલા છે. તો જો બેરોજગારીની અંદર ઘટાડો કરવો હશે તો આ જે બધા કારણો છે એનું પૃથ્થકરણ મૂલ્યાંકન કરીને એની ઉપર કામ કરવું પડશે, તો અને તો જ ભારતની અંદરથી ઊંડે સુધી બેસી ગયેલી જે બેરોજગારી છે એને આપણે નાથી શકશું. ત્યાર પછીનો જે પોઈન્ટ છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. એની અંદર બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. આપણા આયોજનની સૌથી મોટી નબળી કડી હોય તો આ બેરોજગારીની સમસ્યા છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. ગરીબી હોય તો બેરોજગારી આવે અને બેરોજગારી હોય તો ગરીબી આવે, એમ સગી બહેનો જેવો એ બંને વચ્ચે સંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે, જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસ રુચિ અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ રોજગારી ન મળવાના કારણે હતાશામાં ધકેલાઈ જવું, જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય, જેમ કે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય, સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ છે વધુ કપરી અને દયનીય બને, તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થઈ શકે છે. બેરોજગારી ઘટાડવાની સરકારી યોજના અને કાર્યક્રમોનો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમના અભ્યાસ છે કર્યો છે, તેનું ફરીથી સ્મરણ કરી લેવું. તે સિવાયના સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો છે એ નીચે મુજબ છે. બેરોજગારી છે એને જો ઘટાડવામાં નહીં આવે તો ભારતનો જે બેરોજગાર યુવાન છે એ હતાશામાં ધકેલાશે અને રોજગારી મેળવવાના લોભે એ આવા અનૈતિક અને ગેરકાનૂની કામ તરફ વળશે, જેનાથી કુટુંબનું તથા પોતાનું સર્વનાશ છે, અધપતન છે એ નોંધશે. તો બેરોજગારી ઘટાડવી હોય તો શું કરવું જોઈએ અને સરકારે તેની માટે શું ઉપાયો કર્યા છે એની વિગત છે નીચે મુજબ છે. એમાં જોઈએ તો પહેલું, ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો, અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ,
સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમના કેન્દ્રો છે એ શરૂ કર્યા છે. તો રોજગારી છે, બેરોજગારી છે એને ઘટાડવી હોય અને રોજગારીનું પ્રમાણ છે વધારવું હોય તો દેશના અર્થતંત્રની અંદર વધારે પ્રમાણની અંદર મૂડીરોકાણ છે કરવું પડે. આવા બેરોજગાર યુવાનો છે અને શિક્ષણ સાથે સાથે તાલીમ અને પ્રાયોગિક જ્ઞાન છે પ્રાપ્ત થાય એવા સરકાર દ્વારા પ્રયત્નો છે એ કરવામાં આવ્યા છે. બીજું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગ, હાથશાળ અને હસ્તકલા કારીગરીને લગતા ઉન્નત ઉદ્યોગોનો વિકાસ છે હાથ ધરવો જોઈએ. તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ છે એ અમલમાં મૂકવી જોઈએ. મોટા મોટા ઉદ્યોગ ધંધાની અંદર નવી નવી ટેકનોલોજી આવતા જે માનવ શ્રમની જરૂર પડતી હતી એ સતત એમાં ઘટાડો થતા આવા જે કારીગરો છે એના એ છે બેરોજગાર બન્યા છે. તો શું કહે છે કે લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ છે, હાથશાળના ઉદ્યોગો છે એવા ઉદ્યોગોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપીને એમાં પ્રોત્સાહક નીતિ છે અમલમાં બનાવવી જોઈએ કે જેથી કરીને આવા જે કુશળ કારીગરો છે એ બેરોજગાર ન થાય. ત્યાર પછીનો જે ત્રીજો છે એ ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડા હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નાની મોટી સિંચાઈ યોજના, ડેમો, ચેકડેમો, જળાશય, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ, મરઘા બતકા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. એ મુજબ રોજગારલક્ષી આયોજન છે એ થવું જોઈએ. તો ગ્રામ્ય લેવલે જો બેરોજગારી છે એની અંદર ઘટાડો લાવવો હોય તો ગામના લોકોનો જે મુખ્ય વ્યવસાય ખેતી છે એને પ્રોત્સાહક નીતિઓ દ્વારા લાગુ કરીને એની અંદર જો સુધારો કરવામાં આવે તો ગ્રામ્ય લેવલે કૃષિની અંદર ઝડપથી ઓછા મૂડીરોકાણે વધારે રોજગારી છે એ પ્રાપ્ત કરી શકાય. તો આપણે 3 છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો છે અહીંયા જોયા છે. ચોથા જે ઉપાય છે એની ભાગ 6 ની અંદર ચર્ચા છે એ કરશું. તો ત્યાં સુધી જય સ્વામિનારાયણ.